સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કાર્યવાહી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી શહેરની 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફટકારાઈ। વસ્કોરેશ એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણની કામગીરી કરાઈ। સંસ્થાઓની તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ મળતા નોટિસ અપાઈ। તમામ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી। 80 કિલોગ્રામ જેટલી ખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરાયો। અલગ અલગ સંસ્થાઓમાંથી દૂધ સહિત દૂધ બનાવટના 43 સેમ્પલ લીધા હતા, જ્યારે ખાદ્ય તેલ સહિત ઘીના 13 સેમ્પલ લેવામાં આવ્યા। ઉપરાંત મરી મસાલાના 29 સહિત અન્ય ખાદ્ય પદાર્થોના 344 સેમ્પલ લેવાયા। શહેરમાંથી 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા। શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં પણ તપાસ કરાયો। 15 જેટલી દૂધ વિતરણ કરતી સંસ્થાઓમાં દૂધના સેમ્પલ લેવાયા। કુલ 1100 સંસ્થાઓની આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ ચકાસણી, જે પૃથ્થકરણ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબ ખાતે મોકલી અપાયા। જી સર, આપનો એટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। જૂન 2026 દરમિયાન માનનીય કમિશનરશ્રી તેમજ ડેપ્યુટી ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીશ્રીના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં 1100 જેટલી સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલી હતી ફૂડ વિભાગ દ્વારા, અને તે સદર સંસ્થાઓમાં જો આરોગ્યલક્ષી ખામીઓ જણાય તેવી કુલ 153 જેટલી સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ ફટકારવામાં આવી છે। તે ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા કુલ 429 જેટલા નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવેલ છે। આ નમૂનાના રિપોર્ટમાં જો કોઈ ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવે છે। દરેક ઝોનમાં એમ તો ફૂડ સેફ્ટી ઓફિસરોને ફાળવણી કરવામાં જ આવેલી હોય છે। તેમ છતાં પણ જો કોઈ સ્પેશિયલ ડ્રાઈવ જણાય, જેમ કે આ વખતે દૂધની ડ્રાઈવ થઈ હતી, જે ડ્રાઈવ અંતર્ગત અમે 15 જેટલા નમૂનાઓ જે સુરતમાં ટેન્કરો દ્વારા દૂધ વિતરિત કરવામાં આવે છે, તેમાંના 15 નમૂનાઓ લઈને પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવે છે।